તમે આવી ગયા? દેખાતું નથી તને? આંધળી છો? આવી તો ગઈ. નકામી વાતો કર્યા કરે છો. હું તમારા માટે પાણી લેતા આવું. પાણી નહીં, લીંબુ શરબત લાવ. જો તો ખરી બહાર કેટલી ગરમી છે. ગરમીનો આમ આખી થાકી ગઈ હું. લાવું છું. આજે મમ્મી મંદિરેથી આવવામાં મોડું થઈ ગયું? આજે કથાનો છેલ્લો દિવસ હતો તો બહુ મોડું થઈ ગયું આવવામાં. ઠીક, બરોબર. લ્યો મમ્મી શરબત. આ કેવું શરબત બનાવ્યું છે? ખાંડ તો છે નહીં. મમ્મી મેં હાથે કરીને તે ખાંડ ઓછી નાખી છે, તમને શુગર છે ને એટલા માટે. તારું મગજ ન વાપર, જેમ હું કહું ને એમ કર. ભલે મને શુગર હોય, જા આમાં ખાંડ નાખીને લાવ ફરીથી. પોતે જ તે નાખવાનું ભૂલી ગઈ છે ખાંડ ને પાછી મારા બાના કાઢે છે. કામચોર છે હાવ એક નંબરની. લ્યો મમ્મી. મનીષા, આ મેલા કપડાના ઢગલા પડ્યા છે, ધોવાના બાકી છે, કેમ ધોયા નથી તે? મમ્મી કાલે ધોઈ નાખીશ. 2 દિવસથી તાવ જેવું લાગે છે ને તો હિંમત ન થઈ કપડાં ધોવાની. બાના તો હરખા કાઢ. આ કાંઈ થોડા તારે હાથેથી કપડાં ધોવાના છે? આપણે તો વોશિંગ મશીન છે, એમાં તારી શું હિંમત ન થઈ કપડાં ધોવાની? કામચોર છે એક નંબરની. એક મિનિટ મમ્મી, આ હું તમે વાતે વાતે મનીષાને કામચોર કીધા કરો છો? અને જો ઈ કામચોર હોય અને ઘરના એકેય કામ ન કરતી હોય તો આ બધા ઘરના કામ કોણ કરે છે? તમે કરો છો? કેમ કે મેં તો તમને કોઈ દિવસ નથી જોયા કામ કરતા, અને તમે તો બેઠા હોય ને તો એક ચાનો કપ ઉપાડીને સામે નથી મૂકતા. અને તમે મનીષાને સમજો છો હું ઘરની વહુ સમજો છો કે નોકરાણી સમજો છો, કે જે આખો દિવસ ઘરનું બધું કામય કરે ને તમારું બધું સાંભળ્યાય કરે? અને આજ સુધી મમ્મી તમે જે મનમાં આવ્યું એ સાંભળ્યા કરું મનીષાને, અને મનીષા સાંભળતી જ ગઈ. એક શબ્દ તમને સામો નથી કીધો, અને હું આજ સુધી સહન કરતો રહ્યો છું. પણ આજે હવે હું સહન નહીં કરું ને આજે હું ચૂપ નહીં રહું. આજે હું તમને કહી જ દઈશ કે તમે આજે કરો છો ને એ બધું ખોટું કરો છો, અને તમારા મનમાં આવે છે ને એ બોલો છો ને એ બધું બરોબર નથી. જેમ તમે મારા મમ્મી છો ને એમ એ મારી પત્ની છે, એટલે એનું હું સહન નહીં કરી શકું. અને મનીષા તું વાત સાંભળી લે કે આજ સુધી તે જે કાંઈ સાંભળ્યું છે ને, એટલે હવે આજ પછી તું જે કાંઈ સાંભળ ને એનો એવો જ જવાબ આપજે જેવો તને કહેવામાં આવે. એટલે સામે વાળાને ખબર પડે કે જ્યારે કોઈક સંભળાવે ને ત્યારે કેવું લાગે છે. મમ્મી માફ કરી દેજો. અરે કાંઈ જરૂર નથી માફી માંગવાની. ક્યારેક ક્યારેક તો આપણા નહીં તે અરીસો દેખાડો જરૂરી છે. હાલો અંદર.